હવારમાં બાંધવાના બોલે એમાં થઈ જાય ખીજાવાનો હવાર ઓફિસ ભેગી નો થાન માં આવણ તો વાલે. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા ભાઈ? ફરીથી નવા વ્લોગમાં સ્વાગત છે ભાઈ. સવારમાં મસ્ત નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, નાસ્તો પણ કરી લીધો છે બરોબર. તો હવે વાગી ગયા છે 8, ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે બરોબર. આ તો બધા નાસ્તો કરવા બેસી ગયા, આપણે નાસ્તો કરીને થઈ ગયા રેડી ક્યારના બરોબર. બોલ મમ્મી બોલ, એટલે બોલ ને. ગુડ મોર્નિંગ, જય માતાજી. એમ બીજું કાંઈ તને જેમાં ભાષણ દેવાનું નથી કીધું કાંઈ. હવારમાં બાંધવાના બોલે એમાં થઈ જાય ખીજાવાનો હવાર ઓફિસ ભેગી નો થાન માં આવણ તો વાલે. કેવું બોલે આમ જો અંદરના શબ્દો 9 વાગ્યા 8 થયા. એ તો થાય મોડું, કાલ રવિવાર થઈ ગયો છે જો કામ. ચાલો તો આપણે ઓફિસે જવા દઈએ. તો 12:30 થઈ ગયા છે, ઓફિસેથી ઘરે વહી આવ્યો છું જમવા. તો બેસી ગયા છે જમવા, અને અત્યારે બનાવ્યા છે પકોડા બરોબર, ને બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક. તો મિત્રો નવા જ આપ્યા છે, આ જોઈ લે. આવું બધું કાગળિયો નવો છે, આ જૂનું છે. ક્યાં કાગળિયો નવો છે? કાગળિયો અહીંયા આમાં જ હતો. હાર્દિક છે ને એના ફોનમાં ટેસ્ટ કરે છે બરોબર. જમી લીધું છે, પપ્પા એન પર લાંબા થઈ ગયા છે. તો મિત્રો આપણે મસ્ત જમી કરી રેડી થઈ ગયા છીએ, અને અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 બરોબર. તો જમી કરી રેડી થઈ ગયા, અને અહીંયા મમ્મી તો હંજવારી પોતા કરે છે. તો આપણે છે ને અત્યારે હર્ષિલ ને માહીની તો વહી ગયા છે કામરેજ, મારા ભાઈના ઘરે, કૈલાસભાઈના ઘરે રોકાવા. થોડાક દી અહીંયા રોકાણા તો થોડાક દી ત્યાં રોકાય. સવારમાં હાર્દિક ગાડી લઈને નીચે આવ્યો, કેમ કે હાર્દિક નાઇટમાં છે એટલે એ અત્યારે ઘરે છે, અને પાછું હવે સાંજે કામે જવાનું હોય. તો અત્યારે હવે ઘડીક આપણે આરામ કરી લેવી અને બ્લોગ કન્ટિન્યુ કરવી આગળ. તો કંઈ વાગી ગયા છે 2, અને આપણે ઓફિસે જવાનો હવે ટાઈમ થઈ ગયો છે. તો હું જવા દઉં ઓફિસે હવે, પછી સાંજે આવી એટલે આપણે આગળનો બ્લોગ કન્ટિન્યુ કરવી. ઓકે ભાઈ, તો ફરી પાછા આપણે આવી ગયા છીએ ઓફિસે બરોબર. તડકામાં તડકો મિત્રો બહુ લાગે છે હમણાં તો કાંઈ વાંધો નહીં, આપણે તો એસી હોય એટલે ઘડી એસી બેવી તો મજા આવી જાય. તો ગાઈસ ઓફિસેથી ભાઈ આવો છો ઘરે, અને અત્યારે બેસી ગયો છું જમવા. તો મસ્ત મજાના અત્યારે બનાવી છે ભાઈ ચા ભાખરી, અને સાથે છે કેરી. સવારનો નાસ્તો ભાઈ એવો અત્યારે નાસ્તો છે બરોબર. પેલા છે મરચાં, અહીંયા જોવાની ચાલુ છે તારક મહેતા બરોબર. ચાલો તો બીજી કેરી આવી ગઈ છે જોઈને, તો ચાલો જમી લેવી. સાદું તો આખો વાટકો ભરાઈ ગયો, પણ કેરી કાપવાનું ચાલુ બધી પાકી ગઈ ને. ડાબો નાખ્યો હતો ને ભાઈ, બધી પાકવા મળી જવા છે ને, ખાવા મળવાનું એવું ઝડપી ખાવા મળવાનું ને પછી છે ને આવી થઈ જાય તો ખાઓ ડાગાવાળી. તો ચાલો જમી લેવી. હવે શું છે આવો બનાવવો જોવો એને પૂતળા વાળો ટ્રેન્ડિંગ હાલે છે ટ્રેન્ડિંગ. એમાં પૂતળા છે બાજુમાં, બાજુમાં પૂતળા છે ને, છે ને. ચાલો તો જમી લેવી પછી મળવી. ઓકે મિત્રો, તો મસ્ત જમી લીધું છે બરોબર. અને મમ્મીએ વાસણ પણ બધું ધોઈ નાખ્યા, અને આ બેને છે ને કોમેડી રીલ ઉતારવી છે. તો આપણે અહીંયા છે ને માઇક કાઢવી છે, પણ હજી જો અહીંયા બધું સાફ સફાઈ કરવાનું બાકી છે હજી બરોબર. વિડીયો કામ બોલે બાકી છે, વિડીયો ઉતારવાનો. તો અત્યારે જો માઇક કાઢવી, વિડીયો ઉતારવા પહેલી વાર આપણે વ્લોગમાં ઉતારી નાખ્યું છે. આમ ટ્રાય બસ. તો એક આ કાઢવાનું, આ એરબડ જેવી ડબ્બી આવ્યો મિત્રો. આમાં જો સી પિનનું ચાર્જિંગ આવે એમાં. એક આપણી આ ટાઈપ સી ફ્રી આવ્યું રે. આપણે આઈફોનમાં છે ને આ ટાઈપ સી લગાડવું પડે તો જ હાલે. અને આ બે ઓલી ક્લિપું છે અહીંયા શટર લગાડવાનું. તો કે આમાં ચુંબક તો આવે, પણ હા તમે વાપરવો હોય તો આ વાપરી આપો. તો ચાલો મિત્રો, હવે અમે છે ને જઈએ છીએ પાછા વૃષ્ટિના ઘરે બેસવા. મારે તો અઠવાડિયામાં 7 દિવસ જવાનું છે. ક્યાં ગયા મમ્મી? મમ્મી અહીંયા તો હું તો અઠવાડિયામાં 7 દિવસ ત્યાં જાઉં. એને ખબર છે અઠવાડિયામાં કેટલા દિવસ આવે. તો ચાલો જવા દઈએ બેહવા. આવે અહીંયા તો છે ને બેહવાનું એવું બધું હોય તો ટાઈમ જાય ને ટાઈમ જાય નહીં. તો મિત્રો અમે છે ને બેહીને ઘરે વહી આવે છે, અને ઊંઘ આવે એ જો એ લાઈટ ચાલુ છે એટલે નહીં હોય એ હોઈ ગયો. પવન આવે ને ટાટો તો હોઈ જાય આમ જો તો દાંત કાઢાઈ કીધું. તો ગાઈસ આપણે વહી આવે છે ઘરે, ને આપણે બ્લોગ પૂરો કરવી બરોબર. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો. પછી મસાલા પાપડ બનાવવાનો, પછી બ્લોગ અત્યારે મસાલા પાપડ ન હોય. હવે આપણે છે ને વિડીયો પૂરો કરવી. બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહી દેજો. સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી કાલ નવા વિડીયોમાં.